અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વ્હાઇટ હાઉસની પોલિસીની અંદર બદલાવ કરવા જઈ રહ્યા છે અને તેઓએ રોયટર્સ, બ્લુબર્ગ અને એસોસિએટેડ પ્રેસ જેવી જાણીતી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓને વ્હાઇટ હાઉસના પ્રેસ પૂલમાંથી બહાર કાઢી દીધા છે અને તેઓને હવે પ્રેસ પૂલમાં કાયમી સ્થાન મળશે નહીં। વ્હાઇટ હાઉસનો પ્રેસ પૂલને લગભગ 10 મીડિયા સંસ્થાઓને એક એવો સમૂહ હોય છે જેમાં પત્રકાર અને ફોટોગ્રાફર સામેલ હોય છે, જેઓ રાષ્ટ્રપતિની દરેક નાની મોટી ગતિવિધિઓ કવર કરતા હોય છે અને અન્ય મીડિયા સંસ્થાના રાષ્ટ્રપતિના કવરેજ માટે આ પ્રેસ પૂલ પર જ આધારિત હોય છે। વ્હાઇટ હાઉસની નવી નીતિ હેઠળ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ હવે નક્કી કરશે કે કયો પત્રકાર અથવા તો મીડિયા સંગઠન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્ન પૂછી શકે। આ નીતિ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ, પ્રેસ બ્રીફિંગ રૂમ અને રાષ્ટ્રપતિના ખાસ વિમાન એરફોર્સ 1 માં પણ લાગુ પડશે।